એક દિવસની વાત છે। એક શેઠ અને શેઠાણી બંને પોતાનો સવારનો નાસ્તો પતાવીને પોતાના ભવ્ય બંગલાના બગીચામાં આરામથી બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા। એટલામાં શેઠે શેઠાણીને પૂછ્યું કે આજે છાપું નથી આવ્યું કે શું? સવારથી દેખ્યું નથી। એટલે શેઠાણીએ જવાબ આપતા કહ્યું કે કદાચ આજે છાપું છપાયું જ નહીં હોય। પછી તેને યાદ આવ્યું કે હા, આજે છાપું આવવાનું ન હતું। એટલે શેઠને કહ્યું કે આજે જાહેર રજા હોવાને કારણે છાપું છપાવવાનું જ હતું નહીં। એ બંને જણા વાત કરી રહ્યા હતા। એટલામાં એક બાળક ઘર સામે આવીને ઊભો રહ્યો। એ પણ લગભગ છાપું વેચવાનું કામ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ એ દિવસે છાપું જ હતું નહીં, એટલે એ માત્ર ખાલી હાથે આવ્યો હતો। બાળકને જોઈ શેઠાણી તરત બહાર આવ્યા અને બહાર આવીને પૂછ્યું કે શું કામ છે? બાળકે કહ્યું, આંટી, શું તમારો આ બગીચો સાફ કરી આપું? એટલે શેઠાણીએ જવાબ આપતા કહ્યું કે ના રે ના, મારે બગીચો સાફ નથી કરાવવો। ના સાંભળીને બાળક બંને હાથ જોડીને થોડા ઢીલા અવાજમાં બોલી ઉઠ્યો કે પ્લીઝ આંટી, કરાવી લો ને, હું એકદમ સારી રીતે સફાઈ કરીશ, તમને કોઈ પણ જાતની ફરિયાદ કરવાનો મોકો નહીં આપું। આવો ઢીલો અવાજ સાંભળીને શેઠાણીને થયું કે આ છોકરાને કંઈક જરૂર લાગે છે, એટલે તેને પણ સામે પ્રશ્ન પૂછ્યો કે ઠીક છે, પરંતુ મને કહે કે કેટલા પૈસા લઈશ? બાળકે જવાબ આપતા કહ્યું કે મારે પૈસા નથી જોઈતા આંટી, માત્ર જમવાનું આપજો। એટલે શેઠાણીએ કહ્યું કે ઠીક છે, આવી જા અને સારી રીતે કામ કરજે। પછી તે અંદરો અંદર વિચારવા લાગ્યા કે છોકરો ભૂખ્યો લાગે છે, એટલે તેને પહેલાં જ ખાવાનું આપી દઉં છું। શેઠાણીએ કહ્યું કે એ છોકરા પહેલાં ખાવાનું જમી લે, પછી કામ કરજે, પરંતુ બાળકે કહ્યું કે ના, હું પહેલાં કામ કરીને પછી જ જમવાનું જમીશ। શેઠાણી પણ તેનો જવાબ સાંભળીને માથું ધુણાવીને અંદર ચાલ્યા ગયા અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા। શેઠને પણ ઓફિસે જવાનો સમય થઈ ગયો હતો, એટલે શેઠ પણ તૈયાર થઈને ઓફિસે જવા લાગ્યા। થોડા સમય પછી લગભગ એકાદ કલાક જેવું થઈ ગયું હતું। ત્યારબાદ બાળકે આવીને કહ્યું કે આંટી, જોઈ લો, તમારા બગીચાની સફાઈ એકદમ વ્યવસ્થિત રીતે કરી નાખી છે। તમે જરા જોઈને મને કહો, કંઈ વાંધો તો નથી ને? શેઠાણીએ બગીચો જોયો તો એકદમ સરસ સફાઈ તો કરી જ હતી, પરંતુ સાથે સાથે બગીચામાં બાજુમાં રાખેલા કુંડાઓ પણ વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખી દીધા હતા। શેઠાણી તો ખુશખુશાલ થઈ ગયા અને કહ્યું, તે તો ખૂબ જ સરસ સાફ સફાઈ કરી છે। અહીં જ બેસ, જે હું તારા માટે જમવાનું લઈ આવું છું। તે બહુ સરસ કામ કર્યું છે। શેઠાણી અંદર જઈને થોડું જમવાનું લઈને આવ્યા। બાળકે પોતાના ખિસ્સામાં રહેલી એક થેલી કાઢી અને કહ્યું કે મને આમાં જ આપી દેશો? એટલે શેઠાણીએ કહ્યું કે તે ભૂખ્યા પેટે જ કામ કર્યું છે, હવે તો જમી લે અહીં બેસીને, અને તને વધારે જોઈતું હોય તો પણ હું આપીશ। બાળકે કહ્યું, ના આંટી, મારે અહીં નથી ખાવું। મારી માતા બીમાર છે અને તે ઘરે છે। સરકારી હોસ્પિટલમાં ગયો હતો અને દવા તો મળી ગઈ, પરંતુ ડૉક્ટરે કહ્યું હતું કે આ દવાને ખાલી પેટ આપતા નહીં, એટલે હું જમવાનો પ્રબંધ કરવા નીકળ્યો હતો। આટલું સાંભળીને અઢળક સંપત્તિ ધરાવતા એ શેઠાણીના આંખમાંથી પણ અશ્રુધારા વહેવા લાગી। તરત જ પોતાના હાથે પહેલાં માસૂમ બાળકને જમવાનું આપ્યું અને પછી તેની માતા માટે પણ રોટલી શાક વગેરે બનાવીને બાળક સાથે ટિફિન લઈને તે તેના ઘરે જઈને જમવાનું આપી આવી। તે ત્યાં જમવાનું આપવા ગઈ ત્યારે પેલા બાળકની માને જોઈને શેઠાણીના મોઢામાંથી ખાલી એટલા જ શબ્દો નીકળ્યા કે બેન, તમે ખૂબ જ પૈસાદાર છો, તમે ખૂબ જ અમીર છો,
જે સંપત્તિ તમે તમારા દીકરાને આપી છે એ અમે પણ અમારા બાળકોને નથી આપી શકતા. આટલું કહીને શેઠાણી ત્યાંથી ચાલી ગઈ અને બાળકના માથે વહાલથી હાથ ફેરવતી ગઈ. નમસ્કાર મિત્રો, જો તમને આ વાત પસંદ આવી હોય તો બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને વાર્તાને લાઈક અને શેર કરી મારો ઉત્સાહ વધારજો. જય શ્રી કૃષ્ણ.